આજે મંગલદાસે સુંદર ભજન સત્સંગનું આયોજન કર્યું તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. એમાં સંતોને પણ તેડાઈ, એમાં પરમ પૂજ્ય નરસિંહદા મહારાજ, લાલીબા, અમારા જીતુરામ મહારાજ, કાંતિરામ મહારાજ, અમૃતરામ મહારાજ, બાલુરામ મહારાજ પણ અહીંયા પધાર્યા છે. સંત સભાની મારા જય ગુરુ મહારાજ. જબ લગ નાતા નાત અને જાત કા, તબ લગ ભક્તિ હોય નહીં. ભક્તિ કરે કોઈ સુરવીર વરણ જે જાત રહિત હોય. ભક્તિ કરવી હોય તો પહેલા નાત જાત કાઢી નાખો તો ખરો આનંદ આવશે, નકર એ સિવાય આનંદ નહીં આવે. જે સંત મહાપુરુષો છે એ તમારા પુરુષો એનાથી અંતર કેમ રાખો છો? આવી ભક્તિ કરવાથી મેળ પડે એવો. 3 મિત્રો હતા, એક ડાયો, બીજો દોઢ ડાયો અને ત્રીજો હળંગ ડાયો. 3 મિત્રોની વ્યાખ્યા એવી હોય કે ડાયો હોય સત્યમાં હા પાડે, દોઢ ડાયો સત્યમાં હા પાડે, સત્યમાં હા પાડે, પણ હળંગ ડાયો તો મારે કેવું નહીં, જેમ ફાવે એમ બોલો. આ હળંગ ડાયો, એનું કોઈ ટેન્શન ના હોય. આ 3 મિત્રોએ નક્કી કર્યું કે આપણે રણુજા જવું છે. મહેસાણાના રેલવે સ્ટેશન ઉપર આવીને ઉભા થઈ ગયા અને અમદાવાદ હોમથી ગાડી આવતી હતી. ડાયો બોલ્યો કે ગાડી ભરચક છે, આપણને જગ્યા નહીં મળે. દોઢ ડાયો કે મને એવું લાગે. હળંગ ડાયો કે મૂર્ખો, જગ્યા કરવી એ મારું કામ છે, છેલ્લા ડબ્બા બાજુ આવી જાઓ. બધાને છેલ્લા ડબ્બા બાજુ લઈ ગયા. પછી એક સાયકલ નું ટાયર પડ્યું તું, લાકડીના ઠોડા ઉપર ભરાઈ, ગોળ ગોળ ફેરવીને છેલ્લા ડબ્બામાં ફેંક્યું. હા પાયો, હા, આખો ડબ્બો ખાલી. આ હાફની બીકથી આખો ડબ્બો. અને આ 3 મિત્રો આ ડબ્બામાં ઘસઘસાટ હોઈ ગયા. અને આ વાત રેલવે સ્ટેશનના માસ્તર પાસે પહોંચી કે સાહેબ જે ગાડી રણુજા જાય છે એના છેલ્લા ડબ્બામાં હા પાયો. સાહેબે આદેશ કર્યો કે છેલ્લો ડબ્બો કાપી નાખો. ઘણોના કપાઈ ગયા છે. આ દસ્તોન સાથે સત્સંગ છે. આ તો એન્જિન થી જે ડબ્બા લાગ્યા હોય, સદગુરુ થી જે જોડાયેલા હોય એ રણુજા પાડ્યો. બાકી સદગુરુમાં જે કહેવામાં નહીં, કથવામાં નહીં, એ કોઈ દાડો કદી એની પ્રગતિ થવાની નથી. કારણ કે જે સદગુરુને ઓળખતો નહીં તો બીજા તો કને ઓળખશે? પહેલા એટલે કહું છું કે સદગુરુ એટલે પરમાત્મા સાહેબ. આજે આપણે પૂજાતા હોય ને તો એ બધો ફાળો એમના પાડે જાય છે. આજે લોકો હાર ફેરાવતા હોય, તમારી આરતી કરતા હોય, પણ આ જો સદગુરુ ના મળ્યા હોત તો મેળ પડોત. સાહેબ સદગુરુ નતા મળ્યા પહેલાનું જીવન અને અત્યારનું જીવનમાં રાત અને દાડાનો ડિફરન્સ દેખાશે. તો આટલો આનંદ કર્યો છે. જે ઘટે તમે પાણી પીધું છે એ ઘટને કોઈ દાડો ભૂલવાનો નહીં. ભલે તમે ઊંચી વાતો કરો, મારી ના નથી, પણ જે ઘટે તમારા ગુરુ મહારાજ છે તેઓ વિવેક રાખશો તો જ આ જ્ઞાન ટકે એવું છે. નકર આ જ્ઞાન ટકે એવું ગણાતી. હવે આપણે શું લેવા દેવા? બસ આપણો તો આનંદ થઈ ગયો. હજી વાર છે, શું આનંદ થઈ ગયો? એટલે નિરાત બાપુ પણ કે છે કે વિવેક વનુ વંધ્યા જ્ઞાન. જેનામાં વિવેક ના હોય એમાં વંધ્યા જ્ઞાન કેવું હોય તો કઈ હકે. વિવેક એક સદગુરુ ના, જે ઘટનો વિવેક તમારે કરવો પડશે. તમારા ગુરુ મહારાજ અહીંયા બેઠા હોય તો તમે નમન કરવા ના આવો તો એ વસ્તુ બરાબર નહીં. એના કરતા ઘેર રહેવું સારું, એના કરતા ઘેર હોઈ જવું સારું.
જો પોતાના ગુરુ હોય બેઠા હોય ને આપણે નમન ના કરીએ કે આપણે હાથ ના જોડીએ કે આ બે પહાડ ભેગા નહીં થતા તો એનામાં જેટલું અભિમાન હશે એ વિચારો પહેલા સાહેબ. અભિમાન એટલે કીધું કે જેને સંત સમાગમ સાચો થયો એનો અંતરનો અંધકાર. અહીંથી અમદાવાદ કેટલું કિલોમીટર થાય? કોઈ કે 100 કિલોમીટર ને કોઈ કે 70 ને, પણ અમદાવાદ હોય છે એ ખબર? તમે જીવ અમદાવાદ જુઓ છો? જેને બોધ લીધો એની વાત કરું છું હું. તમે પેલું માયાવાળું અમદાવાદ જોતા હોય તો રવા દો, દેહવાળું અમદાવાદ જોતા હોય તો રવા દો, પણ હાલ પ્રત્યક્ષ અમદાવાદ હોય છે, હાલ પ્રત્યક્ષ ઋષિ મુનિઓ હોય છે, હાલ પ્રત્યક્ષ કૃષ્ણ હોય છે, હાલ પ્રત્યક્ષ રોમાપીર અહીંયા છે. તો એ જોઈ લેવાનું, પણ કોની દ્રષ્ટિથી? તો ગુરુની દ્રષ્ટિ લગાવો, નકર ખોવાઈ દો. આમ વાર નહીં લાગે, પત્તો નહીં દડો સાહેબ તમારો. આ તો ગુરુથી સૌને તરવું. આ તો એક દાડો ગુરુ મહારાજ ગોમમાં ઉતર્યા, ચેલો જોઈ ગયો, હા ગુરુજી નાહો ગયા લપ. ગુરુને લપ કે સીધી ડોટ મારી, સીધો ઘેર જઈને ઘરવાળાને કે બે ગોદડો ઉડાડી દો, લપ આવ્યું. પડકી લપ એટલે કોણ? કે મી હમણાં બોધ નતો લીધો, એ લપ આવ્યું. હવે કે એ આવે તો નકોમ પડે. એ કે પેલી કે મને હું કરવા પાપમાં નોખો, તમે તો પાપમાં પડો છો પણ મને હું કરવા નોખો. સાહેબ બે ગોદડો ઉડાડ્યો અને ગુરુ મહારાજ ને બાયણામાં આપવું. કે શું થયું છે? કે તાવ આવ્યો, કે ટાઢિયો તાવ આવ્યો. પેલો બેન હતો એ ગુરુના માટે પાણી ભરવા જાય એટલે ગુરુ પગ દબાવવા માંડે. ગુરુ પગ દબાવવા માંડે એટલે પેલો ગોદડામાં રે બોલ્યો, પેલું લપ સક જીવ.